ભુજંગ, તને રાસ સાંભળીને સ્વર્ગ જેવી લાગણી થઈ ને? મીઠા, તારે નિસરણી પર પાછું ચડવું છે? નરસિંહ, તું આ 7 દીમાં તારી ભીતર એક આખું જગત લઈને આવ્યો હોય એવું લાગે છે. હાચે હો નરસિંહ, ભારે ગાયું છે. ઝવેર ભાભી, જીવણ મામા, અમે હંધાએ જાણે સપનું જોઈ રહ્યા હતા. કા ભાભી? હાલ માણે, હું એ ઘરે જાઉં. કાળજી લેજે. મામી, મને ભૂખ લાગી છે, ચાલો જમવાનું આપો. હા, તમે ક્યાંય જતા નહીં, મારે તમારી સાથે વાત કરવી છે. શબ્દ અને ભક્તિનો સુમેળ થશે હરખની રેલમ છે. કલમ જગતનું એવું શક્તિશાળી શસ્ત્ર છે જેનાથી તમે તમારા પરિવારની ઢાલ બનીને ઉભા રહી શકો છો. સાંભળો, સાંભળો છો? આ લખવામાં એટલા ખોવાઈ ગયા છે કે એમને મારો અવાજ પણ નથી સંભળાતો. તમે આવી ગયા? અરે, આમણે મને જોઈ પણ નહીં. માણિક, મેં મારા શબ્દો આ કાગળ ઉપર ટપકાવી લીધા. તમને સાંભળીને આનંદ થયો હતો ને? હવે રોજ આ વાંચીને ગણગણજો. માણિક, અહીં આવો. માણિક, આ લખાણ તમે સાચવી રાખજો. આપણા આવનારા બાળકને વંચાવજો. કાન્હા, તમારા ભક્તે તો મારી નથણી ખોવાઈ હતી, એના પર પદરચના કરી નાખી. મેં કહ્યું હતું ને કે નરસિંહના શબ્દો સાંભળી તમે ખુશ થઈ જશો. પણ જ્યાં સુધી મને યાદ છે, નરસિંહે પહેલી વાર કંઈક લખ્યું છે, એ પણ આટલું સુંદર. હા, પણ હવે પછી નરસિંહ જે રચશે એનાથી એના જીવનમાં મુશ્કેલી આવવાની છે. આ જગતને સારું પચતું નથી અને અનિષ્ટ તરત હોટે ચડી જાય છે. પણ એનાથી નરસિંહ રોકાશે નહીં. તમારો ભક્ત છે, તમારો સંગાથ મળ્યો છે, અને ભક્તિના માર્ગમાં અવરોધો તો આવશે જ, પણ તમે એ અવરોધો દૂર કરશો અને નરસિંહની પ્રેરણા બનશો એવી મને શ્રદ્ધા છે. મજા પડી ગઈ બેના, મજા પડી ગઈ. ગામ વાળાઓએ નરસિંહને જાત જાતના પ્રશ્નો પૂછીને એની આબરૂના જે ધજાગરા કર્યા છે એ જોવાની મજા આવી ગઈ. પણ ભઈલા, નરસિંહ પર એની કોઈ ખાસ અસર થઈ હોય એવું લાગતું નથી.
જાણે નરસિંહે ભક્તિનું કોઈ કવચ પહેર્યું હોય અને એને આ અપમાન અડ્યું પણ નથી. નાગર નંદજીના લાલ પણ બેના નરસિંહના શબ્દો તને બરાબરના અડી ગયા હોય એવું લાગે છે. એટલે એટલે નરસિંહનું ગાયેલું ગીત તું ક્યારની ગણગણી રહી છે. ભૈલા એ ગીત તો હું એટલા માટે ગણગણી રહી છું કે માણેક અને નરસિંહનો વિશ્વાસ જીતી શકું. અને આ ખીર મેં માણેક માટે જ બનાવી છે અને હવે આ ખીરમાં હું ઝેર ભેળવી રહી છું. એટલે બેના આ ખીર તું હવે માણેકને ખવડાવવાની છે. હા ભૈલા, માણેક જેવી આ ખીર ખાશે કે એનું આવનાર બાળક સ્વર્ગે સીધાવી જશે.